ગુજરાત મોડલમાં હોમગાર્ડ્સને મળતું સૌથી ઓછું વેતન એક ચિંતાજનક શોષણ છે. ભારતમાં હોમગાર્ડ્સને સૌથી ઓછું વેતન ગુજરાત મોડલમાં આપવામાં આવે છે. એ જ ગુજરાત મોડલ જેની રાજકીય નેતાઓ ફાંકા ફોજદારીના દાવા સાથે ભારતભરમાં વખાણ કરે છે. ગુજરાતના હોમગાર્ડ્સને માત્ર 850 રૂપિયા પ્રતિદિન વેતન આપવામાં આવે છે, એટલે કે મહિને માત્ર 13,500 રૂપિયાની આસપાસ. જ્યારે પંજાબમાં જ્યાં કેજરીવાલની સરકાર શાસન કરે છે ત્યાં હોમગાર્ડ્સને 1447 રૂપિયા પ્રતિદિન એટલે કે મહિને 43,410 રૂપિયા પગાર આપવામાં આવે છે. બિહારના મુખ્યમંત્રીએ તાજેતરમાં હોમગાર્ડ્સના પગારમાં 10,415 રૂપિયાનો વધારાની ઘોષણા કરી એવા સંદેશ સોશિયલ મીડિયામાં ફરી રહ્યા છે, જે ગુજરાત મોડલમાં આપવામાં આવતા પગારની નજીક છે. એક ગુજરાતી તરીકે મને પ્રશ્ન થાય છે, શું આ જ છે ગુજરાત મોડલ? શું મોદીજી સમગ્ર ભારતમાં લાગુ કરવાનો સંકલ્પ લીધો છે, જેમાં કર્મચારીઓનું શોષણ હોય? મહત્વના પ્રશ્નો. શું રૂપિયા 13,500 માસિક પગારમાં હોમગાર્ડ્સ પોતાના પરિવારનું જીવન નિર્વાહ કેવી રીતે ચલાવતો હશે? શું આ શોષણ સામે રાજકીય ભક્તો અવાજ ઉઠાવશે કે માત્ર હિન્દુત્વની એકતાની વાતો કરશે? શું ગુજરાતના મુખ્યમંત્રી હોમગાર્ડ્સના વેતનમાં સુધારો લાવશે? આ મુદ્દો માત્ર વેતનનો નથી, આ છે માનવતા, ન્યાય અને શ્રમના સન્માનનો પ્રશ્ન. હોમગાર્ડ્સ દેશની સુરક્ષા માટે ખડે પગે રહે છે, તો શું તેઓને ગુજરાતમાં કેજરીવાલ સરકારના પંજાબ જેટલું યોગ્ય વળતર મળવું જોઈએ નહીં?